ગુડ મોર્નિંગ બધાને. આજે આપણે બ્લોગની શરૂઆત થાય છે અમદાવાદના ટ્રાફિકથી. હું કાલે થોડોક કામથી આવ્યો હતો અમદાવાદ, અને હવે આજે પાછો બરોડા જઈ રહ્યો છું. અને સવારમાં ઉબરની બાઇક બુક કરાવીને હવે બરોડા જઉં છું. ટ્રાફિક જ ટ્રાફિક છે બધા સિગ્નલો પર. ગાંધી બાપુના સર્કલે પહોંચ્યા હવે આપણે, અને હવે અહીંયાથી આગળ નીકળીશું. આ પહોંચ્યા કાંકરિયા તલાવ. જોઈ લો નજારો કાંકરિયા તલાવનો. રાતે મસ્ત આવે, દિવસે થોડો તકલીફ વાળો આવે. રાતે મસ્ત લાઇટિંગ થી મસ્ત દેખાય. આ મણિનગરના ટ્રાફિકમાં જુઓ લોકો કેવા હેરાન થાય. પોલીસ વાળા શાંતિથી પૈસા ઉઘરાવતા હતા અહીંયા. પછી ટ્રાફિક વધી ગયો એટલે બધા આવી ગયા પાછા. ચા પીવા બેઠા છે હવે ભાઈબંધ જોડે. ચા પીને નીકળ્યા. અમદાવાદનો સૌથી ઊંચામાં ઊંચો બ્રિજ, અહીંથી અમદાવાદ શહેર આવું દેખાય છે. જોઈ લો, એટલો ખતરનાક વરસાદ પડી રહ્યો છે ગાઈસ. આગળ કશું જ દેખાતું નહીં. એક્સપ્રેસ વે પર આવી ગયા આપણે, પણ આગળ તો કશું જ નહીં દેખાતું. વિઝિબિલિટી કશું જ નથી. જઈએ જ હવે શાંતિથી. આટલો ખતરનાક વરસાદ, કઈ દેખાય ના એટલે શું કરવાનું. પહોંચી ગયા બરોડાના ટોલ ટેક્સે. હવે અહીંયાથી જવાનું છે સીધું સંખેડા. છગડામાં બેસી ગયા છે. કપૂરે ચોકડી ઉતરીશું. ઇકોમાં બેસી ગયા છે. હવે ઇકો ગેસ ભરાવા માટે ઊભી છે. ગેસ ભરાય ને હવે સીધા અહીંયાથી સંખેડા.